બનાસકાંઠાના પાલનપુરમાં રેન્જ આઈજીની ઉપસ્થિતિમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા 24 ફરિયાદીઓને આશરે 9 લાખથી વધુનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો છે। ચોરીમાં ગયેલા મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓ શોધી તેમના મૂળ માલિકોને પરત અપાઈ હતી। પોતાની ખોવાયેલી અને ચોરી થયેલી વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। જે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ જે બનાસકાંઠા આઈજી દ્વારા અહીંયા પાલનપુરમાં કરવામાં આવ્યો છે, એના દ્વારા લોકોનો ગયેલો મુદ્દામાલ અને જે ચોરીના મોબાઈલ છે એ એમના દ્વારા પરત કરવામાં આવ્યા છે। તો બનાસકાંઠા પોલીસને ખૂબ જ ધન્યવાદ છે, એમનો આભાર માનીએ છીએ। ઓમ નમઃ શિવાય, હર મહાદેવ। અમારો મોબાઈલ ખોવાણો હતો, જે લગભગ 4-5 મહિના થઈ ગયા અને એમનો ફોન બી આવ્યો પોલીસ સ્ટેશનમાં કે તમારો મોબાઈલ મળી ગયો છે, તો આજે અમે લેવા આવ્યા છીએ। પાલનપુર ડિવિઝનમાં આજે કુલ 54 જેટલા જે અરજદારો હતા અને ફરિયાદી હતા, એમને ટોટલ 12 લાખ જેટલો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે અને એમાં કેશ પણ છે અને 9 લાખ જેટલો જે મોબાઈલ ચોરી થયેલી હતી એ મુદ્દામાલ સ્વરૂપે એમને પરત કરવામાં આવે છે। એને અગાઉ પણ 2025માં પણ જે બનાસકાંઠા પોલીસ એમણે 1 કરોડ અને 25 લાખ જેટલો, એટલે પાલનપુર ડિવિઝન, સ્પેશિયલી પાલનપુર ડિવિઝને 1 કરોડ અને 25 લાખ જેટલો મુદ્દામાલ પરત કરેલો હતો અને એ પ્રક્રિયા સતત ચાલુ છે।